અભિમન્યુ એ મહાન યોદ્ધા અર્જુન અને સુભદ્રાનો પુત્ર હતો. તેની કહાની તેની જન્મ પહેલાંથી જ શરૂ થાય છે. એક વખત સુભદ્રા આરામ કરી રહી હતી અને સૂઈ ગઈ હતી. તે સમયે ભગવાન શ્રીકૃષ્ણ તેને ચક્રવ્યૂહ તોડવાની રીત સમજાવી રહ્યા હતા. ગર્ભમાં રહેલા અભિમન્યુ આ વાત ધ્યાનથી સાંભળતો હતો, પરંતુ સુભદ્રા સૂઈ જતા સમજાવટ અધૂરી રહી ગઈ. તેથી અભિમન્યુને માત્ર ચક્રવ્યૂહમાં પ્રવેશ કરવાની રીત જે આવડે. બાળપણથી જ અભિમન્યુમાં વીરતા અને શૌર્ય દેખાતું હતું. નાનપણમાં જ તેને પોતાના પિતા અર્જુન પાસેથી ધનુષબાણ ચલાવવાની અને યુદ્ધ કરવાની કળા શીખવી શરૂ કરી. તે ખૂબ જ ઝડપથી શીખતો હતો અને થોડા સમયમાં જ એક શક્તિશાળી યોદ્ધા બની ગયા. મહાભારતના યુદ્ધ દરમિયાન એક દિવસ કૌરવોએ ચક્રવ્યૂહ રચ્યો. આ એક ખૂબ જ જટિલ અને ખતરનાક વ્યૂહ હતો. પાંડવોમાં માત્ર અર્જુનને જ તેને તોડવાની સંપૂર્ણ રીત આવડતી હતી. પરંતુ તે દિવસે અર્જુન યુદ્ધભૂમિમાં હાજર નહોતો. પાંડવો ચિંતિત થઈ ગયા. ત્યારે યુવાન અભિમન્યુ આગળ આવ્યો અને કહ્યું કે તેને ચક્રવ્યૂહમાં પ્રવેશ કરવો આવડે છે. તેની હિંમત જોઈને પાંડવોએ તેને મંજૂરી આપી. અભિમન્યુ નિડરતાથી ચક્રવ્યૂહમાં પ્રવેશ્યો. તેને એકરાજા ભાંડુએ છતો યોદ્ધાઓનો સામનો કર્યો અને તેમને હરાવ્યા. એની વીરતા જોઈને શત્રુઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા. પણ પછી કૌરવોએ નિયમ તોડ્યો અને ઘણા યોદ્ધાઓ મળીને એકલા અભિમન્યુ પર હુમલો કર્યો. અભિમન્યુ ખૂબ ઘાયલ થયો. તેમણે હિંમત ન હારી અને અંતિમ શ્વાસ સુધી લડતો રહ્યો. આખરે અભિમન્યુ યુદ્ધભૂમિમાં શહીદ થયો. તેની વીરતા અને બલિદાન આજે પણ લોકો માટે પ્રેરણા છે. આ કહાનીમાંથી જાણવા એ મળે છે કે સાચો વીર એ છે જે કોઈ પણ પરિસ્થિતિમાં હિંમત અને ધીરજ નથી ગુમાવતો.